વાપી મહાનગરપાલિકામાં ન જોડાવા માંગતા ગામો જે છે એમને જબરજસ્તી જોડી દીધા છે। એના માટેનું અમારું આ ચોથું આંદોલન છે। અમે પારડીમાં પ્રાંત અધિકારીને પણ આવેદનપત્ર આપી આવ્યા। અહીં ઝંડા ચોક ખાતે ભેગા થઈને રેલી સ્વરૂપે અહીં આવીને નગરપાલિકામાં પણ આવેદનપત્ર આપ્યું છે અને હજુ સુધી કોઈ ચર્ચા માટે પણ અહીંના લોકોને બોલાવ્યા નથી। ગેરબંધારણીય રીતે ગામના લોકોને અંધારામાં રાખીને ગામને મહાનગરપાલિકામાં જોડી દેવામાં આવ્યા। એનો વિરોધ અમે ચોથી વખત કરી રહ્યા છે। હજુ પણ જો અમને નહીં સાંભળે તો આવનારા દિવસમાં હજુ અમારો વિરોધ ઉગ્ર બનાવીશું અને અમે કોર્ટમાં પણ જઈશું, પરંતુ જે અન્યાય અહીંના લોકો સાથે થાય છે અમે સહન કરવાના નથી। નગરપાલિકાનું અમને કંઈ જોઈતું જ નથી। શું તકલીફ એટલે બધું જ લઈ જાય છે। હમણાં બજારમાં મંદી પડી હોય ને, મંદી એકવાર ફેલાય તો બધા ગામડામાં ભાગે। મહામારી જેવા રોગ ફેલાય ત્યારે ગામડામાં ભાગે। ડર શું છે? ડર અમારે વેરો બારણ બધું જળચર બધી જ વનસ્પતિઓ નાશ પામવાની। આ તો રસ્તા કરશે, બીજું કરશે, ત્રીજું કરશે, ગમે ત્યાંથી નવા પ્લાન ઊભા કરશે જે લોકોને હાનિકારક જ હશે। દાખલા તરીકે સુએજ પ્લાન્ટનો વિકાસ કર્યો, શું થયું? વલસાડમાં કર્યો, શું થયું? ડમ્પિંગ સાઇડ ઊભી કરી, કચરાની ઊભી કરી, શું થયું? અરે એ તો જેને જોડાયેલા ગામ તેને પૂછો ક્યારથી જોડાયેલા ને ક્યારથી મળે છે, તે કેટલું મળે છે, એટલી ખરાબ હાલત છે।